તેમનું નામ છે નારેજા ઓસમાણ મલ્લુ. સિંધમાંથી આવીને વાગડનું ગામ છે સણવા, અહીંયા કને રહેતા હતા. ભુજના ડુંગરમાં એક વાઘનો બહુ આતંક હતો, જે ગામજનોને પરેશાન કરતો ને મારી નાખતો, એવું બધું કરતું હતું. ખેંગારજી રાવનો રાજ હતો. ખેંગારજી રાજા પાસે પણ એ રાવ ગઈ હતી. રાજા કને એ વાઘની રાવ મળી જતી. એના પાછળ એક પત્ર લખવામાં આવ્યો હતો સણવાના નારેજા ઓસમાણ નારેજાનો, આ વાઘ જીવતો કાં મરેલો આ મારા મહેલમાં લઈ આવો, એવો પત્ર લખ્યો હતો ઓસમાણ નારેજાને ભુજના રાવે. સામે ઓસમાણ નારેજાએ પણ પત્ર લખ્યો હતો કે મારા ભાઈને ઉંમરકેદની સજા છે, આ ઉંમરકેદની સજા માફ થઈ જાય તમે બે ભાઈ ભુજના ડુંગરમાં આ વાઘને મારવા માટે આવી. સામે ભુજના રાવને સામે ઓસમાણ નારેજાએ પત્ર મૂક્યો. એના પાછળ ઉંમરકેદ થઈ હતી ઓસમાણ નારેજાના ભાઈને, એને રિહા કરવામાં આવ્યા. એના પાછળ બે ભાઈ ભુજના ડુંગરમાં આ વાઘને મારવા માટે આવ્યા. વાઘને તો ગુફાથી બહાર કાઢી લીધું, પણ વાઘ તો ઝડપી જ પડ્યો ઓસમાણ નારેજાના ભાઈ માથે. પછી ભાઈથી રહેવાનું નહીં, ગુફાના માથે ઊભા થાય. પછી ઓસમાણ નારેજાએ છલાંગ લગાવી ને વાઘ સામે ફાઇટ કરી ને વાઘનો મોઢો ફાડીને આમ ઝેકી આપી તો વાઘ પેટ સુધી ફાટી ગયો હતો. એવા તાકાતવર હતા ઓસમાણ નારેજા. પોતાના ભાઈનો પણ જીવ બચાવી લીધો ને વાઘને મારી નાખ્યો. વાઘને મરેલો જ્યારે રાજાના મહેલમાં લઈ આવે છે તો રાજા બહુ ખુશ થાય છે. બોલો નારેજા, શું માગો છો? ધન, દોલત, રજવાડા? કે મારે કાંઈ નથી જોતું, મને એટલું જોઈએ છે કે નારેજા ભણેલા હોય કે અહીંયાને નોકરી દેવામાં આવે. એવો ભુજના રાજાએ ત્રાંબાના પતરામાંથી લખી દીધો હતો કે નારેજા અભણ હોય તો પણ અહીંયાને નોકરીમાં લેવા આવશે, એવો ભુજના રાજાએ લખી આપ્યો હતો.